બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં અનોખી મુહિમ હાથ ધરવામાં આવી। દશામાના વ્રતની ઉજવણીના સમયે તળાવમાં પીઓપીની મૂર્તિઓ પધરાવવામાં આવે છે, જેથી તળાવ ગંદુ થવાની સાથે સાથે મૂર્તિઓ તળાવમાં ન ગળવાને લીધે ક્ષતિગ્રસ્ત થઈ રહી છે। ક્ષતિગ્રસ્ત મૂર્તિઓને જોઈને લોકોની લાગણીઓ દુભાતી હોય છે। ધાનેરામાં આ વર્ષે દશામાની પીઓપીની મૂર્તિઓ માટે એક અલગ કુંડ બનાવવામાં આવ્યો છે અને તમામ મૂર્તિઓ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાશે। અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે। દશામાના વ્રતમાં પીઓપીની મૂર્તિઓ લાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને દશામાના વ્રતના 10મા દિવસે જાગરણ કરીને આ પીઓપીની મૂર્તિઓને તળાવમાં પધરાવીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે। પીઓપીની મૂર્તિઓ તળાવમાં પાણીમાં ગળતી નથી અને આમ જ તળાવમાં પડી રહે છે। અનેક મૂર્તિઓ ખંડિત થતી હોય છે, જેથી લોકોની લાગણી પણ દુભાતી હોય છે। પીઓપીની મૂર્તિ તળાવની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન કરે છે। ધાનેરા લાયન્સ ક્લબના નવા ચૂંટાયેલા પ્રમુખ દ્વારા રમેશભાઈ ઠક્કર અને ધાનેરા નગરપાલિકા દ્વારા અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે જે દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં ધાનેરાના મામા બાપજી મંદિરે જાઓ ત્યારે મૂર્તિ તળાવમાં વિસર્જન ન કરતી અને મૂર્તિ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે, જે કૃત્રિમ કુંડમાં મૂર્તિઓ વિસર્જન કરવી। પીઓપીની તમામ મૂર્તિઓ કુંડમાં એકઠી કરી ચોખ્ખા પાણીમાં વિધિવત રીતે સ્નાન કરાવી અને એક જ જગ્યા ઉપર ભેગી કરી વિધિવત રીતે તેનો નિકાલ કરવામાં આવશે, જેના લીધે પર્યાવરણને પણ નુકસાન ન થાય અને તળાવને પણ ગંદકી ન ફેલાય અને લોકોની લાગણી પણ ન દુભાય। આ મુહિમને દશામાની વ્રત કરતી બહેનો પણ બિરદાવી રહી છે। દશામાના વિસર્જન પછી દર વખતે લોકોની લાગણી દુભાતી હોય છે, ક્ષતિગ્રસ્ત મૂર્તિઓને શું આયોજન કરવામાં આવે છે? આ વખતે લાયન્સ ક્લબ ઓફ ધાનેરા, નગરપાલિકા ધાનેરા અને હિન્દુ સનાતન ટ્રસ્ટ ધાનેરા અને મામા બાપજી ટ્રસ્ટ ધાનેરા બધા નક્કી મળીને આ વખતે એવો વિચાર કરેલો છે કે જે માતાજીની જે પીઓપીની મૂર્તિઓ આવે છે, જે પાણીમાં ક્યારેય ઓગળતી નથી, તો એ મૂર્તિઓ જ્યાં ત્યાં લોકો પધરાવી દેતા હોય છે અને માતાજીનું અપમાન થાય છે, મૂર્તિનું અપમાન થાય છે અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય છે। તો આ વખતે આ બધું ન થાય એ માટે જે માતાઓ અને બહેનો પીઓપીની મૂર્તિ લઈને આવશે એના માટે આપણે અહીંયા કને કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરીશું। એ માતાજીની મૂર્તિને આપણે કૃત્રિમ કુંડમાં લઈશું, એમને વિધિપૂર્વક સ્નાન કરાવશું અને ત્યારબાદ બધી મૂર્તિને એકત્રિત કરી અને વિધિપૂર્વક એનો આપણે વિસર્જન કરાવીશું। મારું નામ સુહાની પટેલ છે અને આજે મેં દશામાનું જ્યારે વ્રત કર્યું છે તો અમે દર વખતે મામા બાપજીમાં મૂર્તિઓ પધરાવવા માટે આવતા હતા, પરંતુ જ્યારે બીજા દિવસે એ મૂર્તિને જોવામાં આવે તો એ અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી હતી। એના કારણે ધર્મનું ખૂબ જ નુકસાન થતું। ધર્મની સાથે સાથે સ્વચ્છતા પણ જળવાતી ન હતી અને સ્વચ્છતા ધર્મ ખંડિત થતો હતો। તો આપણે વ્રત કર્યો કે ના કર્યો એનું કોઈ મહત્ત્વ જળવાતું નથી। તો આજે લાયન્સ ક્લબ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે મૂર્તિઓ આપણે ઉપવાસ પૂરો કર્યા પછી પધરાવા આવીએ છીએ તો એ પીઓપીની મૂર્તિઓને આપણે એમના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે રીતે આપણે તેની પધરામણી કરીશું, જેના કારણે એક ધર્મનું પણ રક્ષણ થશે અને સ્વચ્છતા પણ જળવાઈ રહેશે। તો આપણે એમને ખાલી સપોર્ટ કરી અને સાથ આપવાનો છે, જેના કારણે આપણને પણ ફળ મળશે અને સ્વચ્છતા પણ જળવાઈ રહેશે। શ્રાવણ માસ પવિત્ર અમાવાસના દિવસથી દશામાનું વ્રત લેવાય છે અને જે દશામાનું વ્રત લે છે એ લોકો પીઓપીની મૂર્તિ લાવે છે। તો મારો તો આગ્રહ છે કે પીઓપીની મૂર્તિ ન લાવવી જોઈએ, માટીની મૂર્તિની પૂજા કરવી જોઈએ અને પીઓપીની મૂર્તિ લાવી અને આપણે મોમા બાપજીના તળાવમાં પધરાવે છે। જ્યારે અમે અહીંથી નીકળીએ છીએ ત્યારે અમે જોઈએ છીએ તો એમના અંગો અસ્તવ્યસ્ત તૂટેલા હોય છે અને મૂર્તિ આમ તેમ રખડતી હોય છે, ત્યારે અમારું મન ખૂબ દુભાય છે। માટે આ વખતે લાયન્સ ક્લબની ટીમે આયોજન સરસ કર્યું છે કે મૂર્તિ અમને આપો, કુંડ બનાવે છે, એ કુંડમાં એ લોકો આયોજનપૂર્વક મૂર્તિ નવરાવી અને ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી પૂજા વિધિ કરી અને કુંડમાં પધરાવશે। માટે લોકોને નમ્ર વિનંતી છે કે મૂર્તિ મોમા બાપજીના તળાવમાં ન પધરાવો અને આ લોકોને આપી અને એમનું માન સન્માન સચવાય, હિન્દુ ધર્મની લાગણી ન દુભાય એ માટે એમને આપો। અને આ વખતે આ આયોજન કર્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હિન્દુ ધર્મના જે લોકો છે બધા જોડાઓ, આપણે બધા સાથે મળીને આ આયોજન સરસ કર્યું છે, એમને પણ સાથ અને સહકાર આપીએ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન।